આજે આપણે ટ્રાન્સફોર્મર વિશે અભ્યાસ કરવાના છીએ। તેનો પહેલો પ્રશ્ન છે, ટ્રાન્સફોર્મર એટલે શું? તેનો સિદ્ધાંત લખો અને તેની રચના લખો। મિત્રો, સૌપ્રથમ તમને જણાવી દઉં કે ટ્રાન્સફોર્મર છે એ જનરલી કઈ જગ્યાએ વપરાય છે, તો કે જ્યાં પાવર સ્ટેશનની અંદર પાવર જનરેટ થતો હોય છે, ત્યાં જે પાવર જનરેટ થયેલો છે એને આપણા ઘરો સુધી પહોંચાડવા માટે વાયરનો ઉપયોગ થતો હોય છે। મિત્રો, જ્યારે પાવર છે એ વાયરમાંથી જ્યારે પસાર થઈને આપણા ઘર સુધી પહોંચે છે, ત્યારે પરિપથમાં એટલે કે વાયરનો જે પોતાનો અવરોધ છે અને વાયરમાં વહેતો જે પ્રવાહ I છે, એ I²R સૂત્ર અનુસાર જે પાવર છે એ વ્યય થતો હોય છે। આ વ્યય થતો જે પાવર છે એ આપણે જે જનરેટ કરેલો પાવર છે એનું કારણ વગરનો એ લોસ છે। આ લોસને ઘટાડવા માટે આપણે ટ્રાન્સમિશન દરમિયાન થતો લોસ ઘટાડવા માટે પરિપથમાં વહેતો જે પ્રવાહ I છે એને જો ઘટાડીએ તો I²R ઘટે, અને I²R ઘટે તો પાવર લોસ ઘટે। અથવા જે વાયરનો ઉપયોગ આપણે કરીએ છીએ ટ્રાન્સમિશન માટે, એ વાયરનો અવરોધ જો નાનો હોય તો I²R પ્રમાણે એ પાવર લોસ છે એ ઘટાડી શકાય। એટલે બે વસ્તુ કરીને આપણે પાવર લોસ ઘટાડી શકીએ છીએ, એક તો અવરોધ ઘટાડીને અને એક પ્રવાહ ઘટાડીને। મિત્રો, આપણે જાણીએ છીએ કે પાવરનું સૂત્ર છે P = VI। જો V ને વધારવામાં આવે તો પ્રવાહ જે છે એ ઘટે છે, કારણ કે પાવર જે જનરેટ થયેલો છે એ તો કોન્સ્ટન્ટ છે। V વધે એટલે I ઘટે। V વધારવા માટે ટ્રાન્સફોર્મર નામના ઇન્સ્ટ્રુમેન્ટનો ઉપયોગ થાય છે। ટ્રાન્સફોર્મર છે એ V વધારવા કે V ઘટાડવાનું કામ કરી શકે છે। જ્યારે V વધારવા માટે, વોલ્ટેજ વધારવા માટે જ્યારે ટ્રાન્સફોર્મરનો ઉપયોગ થતો હોય છે, તો એ જે ટ્રાન્સફોર્મર છે એને સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર કહેવામાં આવે છે। અને V ઘટાડવા માટે જ્યારે આપણે ટ્રાન્સફોર્મરનો યુઝ કરતા હોઈએ છીએ, ત્યારે ટ્રાન્સફોર્મરને સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર તરીકે ઓળખવામાં આવે છે। ટ્રાન્સફોર્મરની જો રચના જોઈએ તો મિત્રો, આ V વધારવાથી પ્રવાહ ઘટાડી શકાય અને પ્રવાહ ઘટાડવાથી પાવર લોસ ઘટાડી શકાય। એટલા માટે આ V છે એ ચેન્જ કરવામાં આવતો હોય છે, એટલા માટે ટ્રાન્સફોર્મર જોડવું પડતું હોય છે। ટ્રાન્સફોર્મરની જો રચના જોઈએ તો એમાં બે કોઇલ હોય છે, એક પ્રાઇમરી કોઇલ અને એક સેકન્ડરી કોઇલ। પ્રાઇમરી કોઇલની અને સેકન્ડરી કોઇલ બંને એકબીજા સાથે નરમ લોખંડ દ્વારા કનેક્ટેડ હોય છે, નરમ લોખંડના ગર્ભ દ્વારા। નરમ લોખંડનો ગર્ભ એટલા માટે વાપરવામાં આવે છે જેથી પ્રાઇમરી કોઇલ સાથે જ્યારે આપણે AC બેટરી જોડીશું ત્યારે એમાં જે પ્રવાહ પસાર થશે અને પરિણામે એની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ પહેલા ગૂંચળામાં જે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ઉત્પન્ન થશે, એ બીજા ગૂંચળા સાથે નરમ લોખંડના કારણે એ સરળતાથી છે એ સંકળાઈ શકશે, અને તો અન્યોન્ય પ્રેરણના સિદ્ધાંતના ઉપયોગ કરીને સેકન્ડરી ગૂંચળાની અંદર EMF પ્રેરિત કરી શકાશે। મિત્રો, આપણે એક સૂત્ર અગાઉ ભણી ગયા છીએ, E = N/dt। એટલે કે જેમ આટાની સંખ્યા વધુ હોય તેમ EMF વધારે મળે। અહીંયા તમે જોઈ શકો છો કે સેકન્ડરી ગૂંચળામાં આટાની સંખ્યા વધુ છે, પ્રાઇમરી ગૂંચળામાં આટાની સંખ્યા ઓછી છે। તમે જોઈ શકો છો કે અહીંયા આટા છે એ ઘણા બધા છે સેકન્ડરી ગૂંચળામાં, જ્યારે પ્રાઇમરી ગૂંચળામાં ખૂબ ઓછા છે। N વધારે હોય એટલે EMF છે એ વધે છે, પરિણામે આપણે એવું કહી શકીએ કે પ્રાઇમરી કરતાં સેકન્ડરીમાં એ વોલ્ટેજ છે એ ઊંચો વોલ્ટેજ હશે। જો સેકન્ડરીમાં આટાની સંખ્યા પ્રાઇમરી કરતાં ઓછી હોય તો વોલ્ટેજ છે એ પ્રાઇમરી કરતાં ઘટશે। તો આમ તમારે વોલ્ટેજ વધારવો હોય કે વોલ્ટેજ ઘટાડવો હોય ત્યારે ટ્રાન્સફોર્મરનો ઉપયોગ કરવો પડે છે।
તો આ જે છે એની મેઇન ઉપયોગિતા છે. પાવર લોસ ઘટાડવા માટે ટ્રાન્સફોર્મર વાપરીએ છીએ. અહીં આપણને જે બી આકૃતિની અંદર આપેલું છે એ સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર આપેલું છે, કારણ કે આટાની સંખ્યા સેકન્ડરીમાં પ્રાઇમરી કરતાં વધુ જોઈ શકાય છે. તેવી જ રીતે એની જે રચના છે એ શેલ ટાઈપ ટ્રાન્સફોર્મર પણ આવતું હોય છે, જેમાં એક નરમ લોખંડના ગર્ભ પર જ તે પ્રાઇમરી કોઇલ અને સેકન્ડરી કોઇલને એ અલગ અલગની બદલે એક જ સાથે વીંટાળવામાં આવે છે, પરંતુ બંનેને એકબીજાથી અલગ કરેલું હોય છે કે જેથી પ્રાઇમરી કોઇલની અસર સેકન્ડરી કોઇલ પર ન થાય, પરંતુ એક જ ગર્ભ ઉપર બંને વીંટાળવામાં આવેલા હોય છે. જ્યારે આ રીતે આકૃતિ એ પ્રમાણે જ્યારે એ વીંટાળવામાં આવતા હોય છે કોઇલને, ત્યારે એ શેલ ટાઈપ ટ્રાન્સફોર્મર કહેવામાં આવે છે. અને આકૃતિ બી પ્રમાણે જ્યારે અલગ અલગ રાખવામાં આવે છે કોઇલને, પ્રાઇમરી અને સેકન્ડરી કોઇલને નરમ લોખંડના ગર્ભ પર અલગ અલગ જ્યારે રાખવામાં આવે છે, ત્યારે એને કોર ટાઈપ ટ્રાન્સફોર્મર તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે એને ડિટેલમાં જોઈ લઈએ. ટ્રાન્સફોર્મર એ એસીના નીચા વોલ્ટેજને ઊંચા વોલ્ટેજમાં અથવા ઊંચા વોલ્ટેજને નીચા વોલ્ટેજમાં રૂપાંતર કરવા માટેનું એક ઇન્સ્ટ્રુમેન્ટ છે. ઇનપુટ વોલ્ટેજ વધારી શકાય છે સ્ટેપ અપ દ્વારા, અને ઇનપુટ વોલ્ટેજ ઘટાડી શકાય છે સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર દ્વારા. આમ બે પ્રકારના ટ્રાન્સફોર્મર છે, વોલ્ટેજ વધારવા માટે સ્ટેપ અપ, ઘટાડવા માટે સ્ટેપ ડાઉન. સિદ્ધાંત જે છે એ અન્યોન્ય પ્રેરણા સિદ્ધાંત પર કાર્ય કરે છે, એટલે આપણે E n ડેલ્ટા ફાઈ બાય ડેલ્ટા ટી સૂત્રનો ઉપયોગ કરીશું, અથવા E L di/dt સૂત્રનો ઉપયોગ કરીશું, જે અન્યોન્ય પ્રેરણના સિદ્ધાંત પ્રમાણે આપણે EMF છે એ પ્રેરિત કરી શકીએ છીએ. એલની બદલે જો એમ વાપરીએ એટલે મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ થશે. ટૂંકમાં એ વિદ્યુત ચુંબકીય પ્રેરણનો જે સિદ્ધાંત છે એની ઉપર એ વર્ક કરશે. એની રચનામાં એ એકબીજાથી અલગ કરેલા બે કોઇલ હોય છે. એ અને બી એમ બે કોઇલ વિચારીએ તો એ નરમ લોખંડના ગર્ભ પર તાંબાના તારનું ગૂંચળું હોય છે, જે પૈકી એક ગૂંચળાને પ્રાઇમરી કોઇલ અને બીજા ગૂંચળાને સેકન્ડરી કોઇલ કહેવામાં આવે. પ્રાઇમરી કોઇલને ગુજરાતીમાં પ્રાથમિક ગૂંચળું, જેના આટાની સંખ્યા એનપી વડે દર્શાવવામાં આવે છે, અને સેકન્ડરી કોઇલને ગૌણ ગૂંચળું, જેને ઇંગ્લિશમાં તેને સંકેતમાં NS, એના આટાની સંખ્યાને NS વડે દર્શાવવામાં આવે છે. બે પ્રકારના ટ્રાન્સફોર્મર છે, કોર ટાઈપ અને શેલ ટાઈપ. બી આકૃતિ છે એ કોર ટાઈપની છે, અને એ આકૃતિ છે એ શેલ ટાઈપની છે. કોર ટાઈપમાં બંને ગૂંચળા અલગ હોય છે, શેલ ટાઈપમાં બંને ગૂંચળા એ એક જ ગર્ભ પર વીંટાળેલા હોય છે. ત્યાર પછી આગળ વાત કરીએ મિત્રો, તો બીજા ગૂંચળાને ગૌણ ગૂંચળું, જેને સેકન્ડરી કોઇલ, જેના આટાની સંખ્યાને NS વડે દર્શાવવામાં આવે છે. ઘણી વખત પ્રાઇમરી કોઇલને ઇનપુટ કોઇલ પણ કહેતા હોઈએ છીએ, અને સેકન્ડરી કોઇલને આઉટપુટ કોઇલ તરીકે પણ ઓળખતા હોઈએ છીએ, કારણ કે હંમેશા પ્રાથમિક ગૂંચળું ઇનપુટ સાથે જ જોડાશે અને સેકન્ડરી ગૂંચળું હંમેશા આઉટપુટ સાથે જ જોડાશે. પરિણામે એને ક્યારેક આઉટપુટ કોઇલ પણ કહેવામાં આવશે સેકન્ડરી ગૂંચળાને, અને ક્યારેક પ્રાથમિક ગૂંચળાને એ ઇનપુટ કોઇલ તરીકે પણ આપણે ઓળખીશું. અહીં સ્ટેપ અપ અને સ્ટેપ ડાઉનની સંજ્ઞાઓ જોઈ શકાય છે. તમે જોઈ શકો છો કે સ્ટેપ ડાઉનમાં સેકન્ડરીમાં આટાની સંખ્યા પ્રાઇમરી કરતાં ઓછી જોઈ શકાય છે. અહીં સ્પષ્ટ જોઈ શકાય છે, તમે જુઓ આટાની સંખ્યા પીમાં 4 આંટા જોઈ શકાય છે, તો એસમાં 3 જ છે, એટલે પ્રાઇમરી કરતાં સેકન્ડરીમાં આંટા ઘટે એટલે વોલ્ટેજ ઘટે, એટલે સ્ટેપ ડાઉન. તેવી જ રીતે અહીં બીજી જે આકૃતિ છે એમાં પ્રાઇમરીમાં 3 આંટા છે, તો સેકન્ડરીમાં 4 આંટા છે. આંટાની સંખ્યા વધે છે એટલે સ્ટેપ અપ, વોલ્ટેજ વધશે, એટલે આ ટ્રાન્સફોર્મરને સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર તરીકે ઓળખવામાં આવે છે. બીજી ખાસ અગત્યની વાત કે જે સેલ ટાઈપ ટ્રાન્સફોર્મર છે એ બંને ગૂંચળા એકબીજાથી અલગ કરેલા હોય છે, જેથી કરીને એકબીજાની ઇફેક્ટ એકબીજા ઉપર ન થાય. થેન્ક યુ. પ્રશ્ન નંબર 29, ટ્રાન્સફોર્મરની કાર્ય પદ્ધતિ લખો. મિત્રો, આ પ્રશ્નમાં આપણને એક અગત્યનું સૂત્ર મળવાનું છે, અને એને રિલેટેડ ઘણી બધી વાર દાખલા MCQ પરીક્ષામાં પૂછાયેલા છે. થિયરી તો અગત્યની છે જ, એ સિવાય સૂત્ર પણ સમજીને કરવું ખૂબ જરૂરી છે, એટલે જોઈ લઈએ. મિત્રો, જ્યારે આપણે ઇનપુટ ગૂંચળું છે, જે પ્રાઇમરી ગૂંચળું છે, એ પ્રાથમિક ગૂંચળાને જ્યારે આપણે AC વોલ્ટેજ લાગુ પાડીએ છીએ,
ત્યારે એમાં પ્રવાહ પસાર થવાને કારણે એસી વોલ્ટેજ હોવાને કારણે એમાં ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એ ગૂંચળા સાથે સંકળાય છે. નરમ લોખંડના ગર્ભથી પ્રાઇમરી અને સેકન્ડરી ગૂંચળું જોડાયેલું હોવાથી પહેલા ગૂંચળાની ક્ષેત્ર રેખા બધે બધી બીજા ગૂંચળા સાથે સંકળાય છે. બીજા ગૂંચળા સાથે ક્ષેત્ર રેખા એ સંકળાય છે, એમાં ફ્લક્સમાં ફેરફાર થવાથી બીજા ગૂંચળામાં ઈએમએફ પ્રેરિત થાય છે અને પરિણામે ઇનપુટ કરતાં જો આઉટપુટમાં રાખેલા ગૂંચળામાં આટાની સંખ્યા વધુ હોય, એટલે કે પ્રાઇમરી કરતાં સેકન્ડરીના આટાની સંખ્યા વધુ હોય તો વોલ્ટેજ છે એ વધારી શકાય છે. પરિણામે સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર વર્ક કરે છે. તો મુખ્યત્વે અન્યોન્ય પ્રેરણના સિદ્ધાંત ઉપર આ કાર્ય કરે છે. આટાની સંખ્યા ઉપર બધું રહેલું છે. આટાની સંખ્યા જેની વધારે હશે એમાં ઈએમએફ વધારે મળવાનો છે અને જેમાં આટાની સંખ્યા ઓછી હશે એના ઈએમએફ ઓછા હશે. તો એ જ પ્રમાણે આ સૂત્રને વિચારીએ તો EP = NP dφ/dt સૂત્ર પ્રમાણે પ્રાઇમરી ગૂંચળા માટે આ સૂત્ર જો લખીએ તો ઈએમએફ છે એ પ્રાઇમરી ગૂંચળાનું EP અને એના આટાની સંખ્યા NP છે અને ફ્લક્સમાં થતો જે ફેરફાર છે dφ/dt છે. આ બધી ક્ષેત્ર રેખા બીજા સાથે પણ સંકળાય છે, એટલે dφ/dt સેકન્ડરી માટે કોન્સ્ટન્ટ રહેશે, પરંતુ એના આટાની સંખ્યા પ્રાઇમરી કરતાં સેકન્ડરીમાં ઓછી કે વધુ હોવાથી NPની બદલે NS લખવું પડશે અને આટાની સંખ્યા ઉપર E નક્કી થતો હોવાથી ઈએમએફ ચેન્જ થશે, વોલ્ટેજ ચેન્જ થશે, એટલે ES = -NS dφ/dt સૂત્ર લખવું પડે. બંનેનો ગુણોત્તર લઈએ એટલે EP/ES = NP/NS આવું સૂત્ર મળે. EPને તમે VP પણ કહી શકો, કારણ કે એને વોલ્ટેજ પણ કહી શકાય ઈએમએફને. એવી રીતે આઉટપુટ જે ઈએમએફ મળે છે ES એને તમે આઉટપુટ વોલ્ટેજ VS પણ કહી શકો છો. અને એ પ્રમાણે જો આપણે કહીએ તો આપણને એક સૂત્ર મળશે VS/VP = NS/NP, કારણ કે V ચલે છે N એટલે કે E ચલે છે N છે. તો પરિણામે VS/VP = NS/NP આ સૂત્ર ઉપરના MCQ દાખલા ગણવાના થશે. તો આ રીતે છે એ આટાની સંખ્યા ઉપર બધું ડિપેન્ડન્ટ છે. વોલ્ટેજ વધશે કે ઘટશે ને એ રીતે આખું ટ્રાન્સફોર્મર છે એ કાર્ય કરે છે. મુખ્ય 3 ધારણાઓ પર આપણે આ બધું વિચારી રહ્યા છીએ. પ્રાઇમરી પ્રવાહ અને તેનો અવરોધ નાનો છે. બીજી જે ધારણા છે એ પ્રાઇમરી અને સેકન્ડરીમાં જે આટા દીઠ જે સમાન ફ્લક્સ છે એ મળે છે એવું આપણે ધારી રહ્યા છીએ. ખરેખર એવું હોય એવું જરૂરી નથી દરેક વખતે. ત્યાર પછી હજી જો આપણે આગળ વિચારીએ તો એ ખૂબ જ ઓછું ફ્લક્સ આપણને એવું બની શકે કે પ્રાઇમરીમાં જે મળ્યું હોય સેકન્ડરીમાં ન પણ મળે. પરિણામે એના વોલ્ટેજ કે એના ઈએમએફ છે એ ચેન્જ થઈ શકે, એટલે પરિણામે dφ/dt પણ ચેન્જ થાય. પરંતુ આપણે અહીંયા એવી ધારણા વિચારેલી છે કે જે પ્રાઇમરી સાથે જે ક્ષેત્ર રેખા સંકળાય છે એ બધી સેકન્ડરી સાથે પણ સંકળાય છે, એટલે dφ/dt નહીં કોન્સ્ટન્ટ રાખેલો છે. સેકન્ડરી પ્રવાહનું મૂલ્ય એ ઓછું છે એવી ધારણા કરીને આપણે સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર વિચારીએ છીએ, કારણ કે જેમાં ક્ષેત્ર રેખા સંકળાય છે સેકન્ડરીમાં એ પ્રવાહ પણ પ્રેરિત કરશે અને એ પ્રવાહનું મૂલ્ય ઓછું છે એવું આપણે અહીં ધારીને આપણે આગળ વધી રહ્યા છીએ. મિત્રો, આ જે ગુણોત્તર છે NS/NP ને એને ટ્રાન્સફોર્મેશન ગુણોત્તર તરીકે ઓળખવામાં આવે છે. ખાસ શબ્દ ધ્યાન રાખજો, ટ્રાન્સફોર્મેશન ગુણોત્તર દાખલામાં આપેલો હોય તો એનો મતલબ એવો સમજવાનો છે કે આપણને NS/NP આપેલો છે, લેમડા આપેલો છે. જો NS > NP હશે તો લેમડાની કિંમત આપણને 1 કરતાં મોટી મળશે, તો એ સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર કહેવાશે. તો આઉટપુટ વોલ્ટેજ ઇનપુટ કરતાં વધારે મળશે. અને જો NS છે NP કરતાં ઓછો હશે તો એ વોલ્ટેજ ઘટશે, સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર મળશે અને લેમડા જે છે 1 કરતાં નાનો હશે. તો આ રીતે છે સ્ટેપ અપ અને સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર એ વર્ક કરે છે. લેમડા > 1 તો સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર, લેમડા << 1 તો સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર. આટાની સંખ્યા પ્રાઇમરી કરતાં સેકન્ડરીના વધુ તો સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર. આટાની સંખ્યા પ્રાઇમરીની સેકન્ડરી કરતાં ઓછી, ફરીવાર બોલું છું, આટાની સંખ્યા સેકન્ડરીની પ્રાઇમરી કરતાં જો વધુ તો સ્ટેપ અપ. આટાની સંખ્યા સેકન્ડરીની પ્રાઇમરી કરતાં જો ઓછી તો સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર. તો આ રીતે છે એ
ટ્રાન્સફોર્મર છે એ વર્ક કરે છે. થેન્ક યુ. ત્યાર પછીનો પ્રશ્ન છે, આદર્શ ટ્રાન્સફોર્મર માટે પાવરના સૂત્રના ઉપયોગથી IP upon IS is equals to VS upon VP is equals to NS upon NP એ આપણે મેળવવાનું છે. મિત્રો, આદર્શ ટ્રાન્સફોર્મરનો મતલબ એવો થાય કે તમે ઇનપુટમાં જેટલો પાવર આપો છો એટલો જ પાવર આઉટપુટમાંથી તમને મળી જાય છે. ઇનપુટ પાવર ઇઝ ઇક્વલ્સ ટુ આઉટપુટ પાવર, એટલે કે લોસ ઝીરો, એટલે કે આદર્શ ટ્રાન્સફોર્મર. અને એ ધારણા સાથે આપણે સમીકરણને તારવવાના છીએ. વ્યવહારમાં જે ટ્રાન્સફોર્મર હોય છે એમાં ખરેખર આવું હોતું નથી. વ્યવહારમાં હંમેશા આઉટપુટમાં જે પાવર મળશે ઇનપુટ કરતાં ઓછો હશે, કારણ કે તમે જેટલો પાવર જનરેટ કરો છો અને ટ્રાન્સફોર્મરને ઇનપુટમાં આપો છો એ બધો પાવર તો કાંઈ તમને આઉટપુટમાં મળવાનો નથી, કારણ કે સમ લોસ તો હોય જ, થોડોક ઘણો તો લોસ તો થવાનો છે ટ્રાન્સફોર્મરમાં. પરિણામે આઉટપુટમાં પાવર તો ઘટશે જ. પરંતુ જ્યારે આદર્શ ટ્રાન્સફોર્મરની વાત હશે ત્યારે આપણે ઇનપુટ પાવર ઇઝ ઇક્વલ્સ ટુ આઉટપુટ પાવર વિચારીશું. એટલે IP VP ઇઝ ઇક્વલ્સ ટુ IS VS, ઇનપુટ પાવર ઇઝ ઇક્વલ્સ ટુ આઉટપુટ પાવર. હવે મિત્રો, VS અપોન VP ને આપણે હમણાં જ લેમડા કીધો, એટલે એના NS અપોન NP આપણે લખી શકાય છે એવું આની પહેલાંની જ થિયરીમાં જોયું. તો આ સમીકરણ 1માં VS અપોન VPનો ગુણોત્તર લઈએ તો એ IP અપોન IS મળે, તો આ સમીકરણ આવું થઈ જશે. IP અપોન IS ઇઝ ઇક્વલ્સ ટુ VS અપોન VP ઇઝ ઇક્વલ્સ ટુ NS અપોન NP. મિત્રો, આ સૂત્ર ખાસ ધ્યાન રાખજો અને હજી આની બરાબર લેમડા લખી નાખજો, જેથી કરીને લેમડા જે છે એ આપણને ટ્રાન્સફોર્મેશન ગુણોત્તર આપેલો ક્યારેક હોય દાખલાની અંદર તો ખ્યાલ રહે કે લેમડા કોને કહેવાય. તો કે IP અપોન IS ને પણ લેમડા કહેવાય, VS અપોન VP ને પણ લેમડા કહેવાય અને NS અપોન NP ને પણ લેમડા કહેવાય. તો આ રીતે જે છે એ આખું વર્ક કરે છે અને પરિણામે આપણને આ ટ્રાન્સફોર્મર માટેનું ખૂબ જ અગત્યનું એવું આ સમીકરણ મળે છે. થેન્ક યુ. પ્રશ્ન નંબર 31 જોઈએ તો ટ્રાન્સફોર્મરના લીધે વોલ્ટેજ અને પ્રવાહ પર કેવી અસર થાય છે એ આપણે આ સૂત્ર ઉપરથી સમજવાનું છે. અને પહેલાના પ્રશ્નમાં જ આપણે સૂત્ર જોયું કે IP અપોન IS ઇઝ ઇક્વલ્સ ટુ VS અપોન VP ઇઝ ઇક્વલ્સ ટુ NS અપોન NP. મિત્રો, ખાસ ધ્યાન રાખજો કે V ચલે છે N છે, પણ V ચલે છે 1 અપોન I છે, એટલે કે VS અપોન VP ઇઝ ઇક્વલ્સ ટુ NS અપોન NP તો છે, પણ ઇઝ ઇક્વલ્સ ટુ IS અપોન IP નથી, IP અપોન IS છે, કારણ કે પાવર ઇઝ ઇક્વલ્સ ટુ VI. વ્યસ્ત પ્રમાણ થશે, પાવર કોન્સ્ટન્ટ છે, એટલે V અને I એકબીજાના વ્યસ્ત ચલનમાં થશે. એટલે સૂત્રમાં એ મિસ્ટેક ન થાય એનું ખાસ ધ્યાન રાખજો. મિત્રો, પ્રાઇમરી કરતાં સેકન્ડરીમાં આટાની સંખ્યા વધુ હોય તો સેકન્ડરીમાં વધુ હોય તો NS ઇઝ ગ્રેટર દેન NP થશે. સેકન્ડરીના આટાની સંખ્યા વધુ એટલે ટ્રાન્સફોર્મર સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર થશે, વોલ્ટેજ વધશે એટલે VS ગ્રેટર દેન VP થશે. પરિણામે આપણે એવું કહી શકીએ કે પ્રાઇમરીના વોલ્ટેજ કરતાં સેકન્ડરીના વોલ્ટેજ વધારે હશે, એટલે સેકન્ડરીનો પ્રવાહ પ્રાઇમરીના પ્રવાહ કરતાં ઓછો હશે, અથવા બીજી ભાષામાં કહીએ તો પ્રાઇમરીનો પ્રવાહ સેકન્ડરી કરતાં વધુ હશે. IP ઇઝ ગ્રેટર દેન IS, કારણ કે એનો વોલ્ટેજ ઓછો છે પ્રાઇમરીનો, એટલે પ્રવાહ વધુ હોય. તો આ રીતે છે એ પ્રવાહ જે છે એ પ્રાઇમરી કોઇલમાં એ હંમેશા જ્યારે સ્ટેપઅપ ટ્રાન્સફોર્મરની આપણે વાત કરશું ત્યારે સેકન્ડરી કરતાં વધુ હશે. બીજો પોઈન્ટ જોઈએ તો એમાં એના કરતાં ઉલટું NS ઇઝ લેસ ધેન NP. આટાની સંખ્યા સેકન્ડરીમાં ઓછી હોય પ્રાઇમરી કરતાં, લેમડા નાનો હોય એક કરતાં, તો સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર વોલ્ટેજ ઘટશે, VS ઇઝ લેસ ધેન VP. પરિણામે પ્રાઇમરીનો જે પ્રવાહ છે એ સેકન્ડરી કરતાં ઓછો હશે, એટલે કે IP ઇઝ લેસ ધેન IS થશે. અને એ રીતે છે આ ટ્રાન્સફોર્મરમાં વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચેનો સંબંધ છે આ રીતે જળવાઈ રહે છે. થેન્ક યુ. વાસ્તવિક ટ્રાન્સફોર્મરમાં શેના કારણે ઉર્જાનો વ્યય થાય છે તે આપણે સમજવાનું છે. મિત્રો, આપણે અત્યાર સુધી જે ભણ્યા છીએ એ આદર્શ ટ્રાન્સફોર્મર ભણ્યા છીએ, તેમાં આપણે અવરોધને ગણ્યો જ નથી. ખરેખર જે વ્યય થતો હોય છે વાસ્તવિક ટ્રાન્સફોર્મરની અંદર એ શેના કારણે થતો હોય છે એ આપણે આ 5 મુદ્દાની મદદથી સમજવાનો છે. પહેલું છે ફ્લક્સ લીકેજ. ફ્લક્સ લીકેજ જે થાય છે એ હમણાં જ આપણે વાત કરી હતી કે
પ્રાઇમરીની જે ક્ષેત્ર રેખાઓ છે, પ્રાઇમરી ગુજરાત સાથે સંકળાયેલી જે ક્ષેત્ર રેખાઓ છે, એવું જરૂરી નથી કે હંમેશા બધી જ સેકન્ડરી સાથે સંકળાય. એવું પણ બની શકે છે કે હવાનો ગેપ હોય ગર્ભમાં, એના કારણે અમુક ક્ષેત્ર રેખાઓ છે એ પ્રાઇમરીની સેકન્ડરી સાથે સંકળાય પણ નહીં, અને આપણે એવું કહી શકીએ કે ફ્લક્સ છે એ લીકેજ થાય છે. પરિણામે છે એ લીકેજના કારણે એ ઉર્જાનો વ્યય વિચારી શકાય. બીજું છે વાઇન્ડિંગનો અવરોધ. હવે આપણે જે કોઇલ બનાવીએ છીએ એમાં ગૂંચળું એટલે કે તારને વીંટીએ છીએ એને વાઇન્ડિંગ કહેવામાં આવે છે. હવે જે આ વાઇન્ડિંગ કરીએ છીએ એમાં ઘણા બધા આંટાઓ આપણે વીંટતા હોઈએ છીએ, તારની લંબાઈ ખૂબ જ વધારે હોય છે. એ વાઇન્ડિંગને પોતાનો અવરોધ હોય એટલે I²R પ્રમાણે એ જે પાવર લોસ છે એ થતો હોય છે વાસ્તવમાં. તો એ ઘટાડવા માટે આપણે એવું કરી શકીએ કે બને તેટલો જાડો તાર વાપરીએ. તો R=ρL/A સૂત્ર અનુસાર ક્ષેત્રફળ મોટું એમ અવરોધ ઘટાડી શકાય, તો પરિણામે એ આ જે લોસ છે એ ઘટાડી શકાય. પરંતુ વાસ્તવમાં આવો લોસ તો થતો જ હોય છે. ત્યાર પછી આપણે એડી પ્રવાહ પણ ભણી ગયા છીએ. એડી પ્રવાહમાં આપણે જોયું હતું કે કોઈ તકતી જેવો પદાર્થ હોય ને એમાં જ્યારે પ્રવાહ ફ્લક્સમાં ફેરફાર થાય, પરિણામે EMF પ્રેરિત થાય, એડી પ્રવાહ ઉત્પન્ન થાય ને એના કારણે એ ગર્ભ ગરમ થાય, જે ઉષ્મા ઉર્જા સ્વરૂપે લોસ કરે છે પાવરને. એવી જ રીતે અહીં આપણે આ લોખંડના ગર્ભમાં એસી પ્રવાહ પ્રેરિત કરીએ છીએ, કારણ કે નરમ લોખંડનો ગર્ભ છે એમાં એડી પ્રવાહ ઉત્પન્ન થશે ને એ પાવર લોસ કરશે. ચોથો છે હિસ્ટેરિસિસનો પોઈન્ટ. તો હિસ્ટેરિસિસમાં આપણે જોયું હતું કે જ્યારે આપણે કોઈ લોખંડ જેવા પદાર્થને સોલેનોઇડની અંદર મેગ્નેટોમીટરની અંદર મૂકીએ છીએ ત્યારે પહેલાં એ મેગ્નેટાઇઝ થાય છે, પછી જ્યારે પ્રવાહ શૂન્ય કરી નાખીએ છીએ ત્યારે સંપૂર્ણપણે ડીમેગ્નેટાઇઝ થતો નથી, એમાં થોડુંક ચુંબકત્વ રહી જાય છે. તો આ જે છે એ એનું ડીમેગ્નેટાઇઝેશન ન થવાને કારણે એ ઉષ્મા ઉર્જા સ્વરૂપે ઉર્જાનો વ્યય કરે છે. આમ હિસ્ટેરિસિસના કારણે પણ એ પાવર લોસ છે એ થતો હોય છે. અને છેલ્લું જે એનું કારણ છે એ છે જ્યારે એસી વોલ્ટેજ એ ટ્રાન્સફોર્મર પર કાર્ય કરે છે, કારણ કે આપણે ટ્રાન્સફોર્મર સાથે એસી વોલ્ટેજ જોડવાનું છે, તો ત્યારે જે છે એ દરેક ચક્ર દરમિયાન કોરની લંબાઈમાં વધારો થતો હોય છે અને પરિણામે એ ટ્રાન્સફોર્મરમાં ગણગણાટ જેવો અવાજ આવતો હોય છે. ને એ અવાજ પણ એક પ્રકારની ઉર્જા છે અને એ ઉર્જાનો લોસ પણ એ આપણે અવગણી ન શકીએ. તો આ પ્રકારના એ જ્યારે આપણે કહી શકીએ કે વાસ્તવિક ટ્રાન્સફોર્મર જ્યારે યુઝ કરીએ છીએ ત્યારે એ ઇનપુટમાંથી આઉટપુટમાં જ્યારે પાવરને લઈ જઈએ છીએ ત્યારે આ પ્રકારના લોસ છે એ થતા હોય છે. થેન્ક યુ. પ્રશ્ન નંબર 33ની વાત તો આપણે શરૂઆતમાં જ્યારે ટ્રાન્સફોર્મર શરૂ કર્યું ત્યારે જ કરેલી છે, પણ છતાં એકવાર કરી લઈએ કે લાંબા અંતરો સુધી વિદ્યુત પાવર પહોંચાડવામાં ટ્રાન્સફોર્મરનો ઉપયોગ સમજાવો. મિત્રો, આપણે જોયું હતું કે જ્યારે પાવર સ્ટેશનમાં પાવર એ જનરેટ થાય છે, એ જનરેટ થયેલો પાવર આપણા ઘરો સુધી પહોંચાડવા માટે એ વાયરનો ઉપયોગ થતો હોય છે. એ વાયરમાં થઈ આપણા ઘર સુધી પાવર પહોંચે છે. વાયરને પોતાનો અવરોધ હોય છે અને ઊંચો પ્રવાહ એમાંથી જો પસાર થાય તો I²R પ્રમાણે ઉષ્મા ઉર્જા સ્વરૂપે પાવર છે એ ઘટતો હોય છે. એની બદલે જો પ્રવાહને ઘટાડી નાખવામાં આવે તો I²R ઘટે છે અને પાવર લોસ ઘટાડી શકાય છે. અને I ઘટાડવા માટે V વધારવો પડે છે, અને એ V વધારવા માટે સ્ટેપ અપ ટ્રાન્સફોર્મરનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. હવે પછી જ્યારે એ પાવર સ્ટેશનથી આપણા ઘરના નાકા સુધી, શેરી સુધી જ્યારે પાવર પહોંચે છે તો એ હાઈ વોલ્ટેજવાળો પાવર તો ડાયરેક્ટ ઘરમાં અપાય નહીં, એટલા માટે આપણે ત્યાં પાછું સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર મૂકવું પડે છે. આ સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર છે એ એને 240 વોલ્ટમાં કન્વર્ટ કરે છે હાઈ વોલ્ટેજને, કારણ કે સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર વોલ્ટેજ ઘટાડવાનું કાર્ય કરે છે. એટલે પરિણામે આ સબસ્ટેશનની અંદર 240 વોલ્ટમાં એ સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર છે એ વોલ્ટેજને કન્વર્ટ કરે છે અને પછી એ વોલ્ટેજ એ આપણા ઘર સુધી છે એ પહોંચતા હોય છે. તો આ રીતે છે એ ટ્રાન્સફોર્મર છે એ ઉપયોગી થાય છે. થેન્ક યુ. છેલ્લો પ્રશ્ન છે આ ચેપ્ટરનો, ટ્રાન્સફોર્મરના અગત્યના ઉપયોગો લખો. પહેલો ઉપયોગ છે રેડિયો રિસીવર, ટેલિફોન, લાઉડ સ્પીકર
આ જે છે એ ટ્રાન્સફોર્મર મૂકવામાં આવતા હોય છે, કારણ કે અલગ અલગ ઇન્સ્ટ્રુમેન્ટને અલગ અલગ વોલ્ટેજ આપી અને પરિણામે એની ઉપયોગિતા આપણે લેતા હોઈએ છીએ. એટલે ટ્રાન્સફોર્મરનો એ રેડિયો રિસીવર, ટેલિફોન અને લાઉડસ્પીકરમાં ઉપયોગી છે. ટીવી, ફ્રીજ, એસી, કોમ્પ્યુટર્સ વગેરેમાં પણ વોલ્ટેજને રેગ્યુલેટ કરવા માટે એ આ ટ્રાન્સફોર્મર જે છે એ ઉપયોગી છે. પાવર સપ્લાયને સ્ટેબિલાઇઝડ કરવા માટે, એટલે કે અચળ પાવર આપવા માટે આ ટ્રાન્સફોર્મર એ ઉપયોગી છે. વિદ્યુત વેલ્ડિંગ માટે મોટો વિદ્યુત પ્રવાહ મેળવવો હોય તો સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મરનો ઉપયોગ કરીને મેળવી શકાય છે, કારણ કે વેલ્ડિંગ વખતે પ્રવાહ મોટો જોઈએ અને એના માટે સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર વાપરીને આપણે મેળવી શકતા હોઈએ છીએ. ભઠ્ઠીની અંદર ધાતુને ઓગાળવી હોય તો સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મરની મદદથી પ્રવાહ વધારી ઉષ્મા ઉત્પન્ન કરી અને ઉષ્મા ઉર્જા, ટૂંકમાં વિદ્યુત ઉર્જાનું ઉષ્મા ઉર્જામાં રૂપાંતરણ જૂલના નિયમ I²RT સૂત્ર અનુસાર કરીને આપણે કરી શકીએ. તેના માટે પ્રવાહ વધારવો પડે અને એના માટે સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર વાપરવું પડે છે. એક્સરેનું ઉત્પાદન કરવું હોય તો હાઈ વોલ્ટેજની જરૂર પડે ને હાઈ વોલ્ટેજ માટે સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર છે એ એક્સરેના ઉત્પાદનમાં ઉપયોગી થશે. પાવર સ્ટેશનમાં જે વિદ્યુત ઉર્જા ઉત્પન્ન થાય છે એ ગ્રાહકો સુધી પહોંચાડવી હોય તો ટ્રાન્સફોર્મર વગર એ શક્ય નથી. તો આમ આ ટ્રાન્સફોર્મરના ઉપયોગો પણ આપણે મિત્રો તૈયાર કરી લઈશું. તો આમ આ ચેપ્ટરની જે થિયરી પોર્શન છે એ આપણે આજે પૂરા કરીએ છીએ. થેન્ક યુ.